બુંદનું આખું બ્રહ્માંડ છે. આખું વિશ્વર્યું બે વસ્તુનું બનેલું છે, નાદ અને બુંદનું. બે એની જગ્યાએ યોગ્ય છે. નાદની જગ્યાએ નાદ શ્રેષ્ઠ છે અને બુંદની જગ્યાએ બુંદ શ્રેષ્ઠ છે. બુંદ એટલે બુંદ થી આ કાયા બને, અને નાદ એટલે સદગુરુએ શબ્દ સુણાયો એ નાદ. અને એક અખંડ નાદ પણ આપણી અંદર હાલતો હોય છે. ભીતર જાયગા નાદ વાયગા, અખંડ રણકાર જીવન હોય રહ્યા, કરબીન વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો એની ધૂન ગગનિયામાં ગાજે. નાદ લિંગ વાસના નાઈ, આ દેહ ભાવ છૂટી જાય, વાસનાનો નાશ થઈ જાય. આપ તરે ઓરન કો તારે, તમે તરી ક્યારે હગો? તો કે પેલા તમે તરતા હો. તો તરતા હો તો તમે કેમાં તરતા હો? તો કે પરમ તત્વની અંદર, તમારા ચૈતન્ય તત્વની અંદર તમે તરતા હો. આપ તરે, પોતે તરી હગે અને બીજાને તારી હગે, સોય સંત કહેવાય. એને સંત કહેવાય. ગુરુએ કીધું કે લાકડાની સ્ત્રીને અડવાનું નહીં. એટલે બે શિષ્ય પછી સત્સંગ સાંભળીને ઘરે ગયા. એમાં નદી આવી હતી, બાઈ બિચારી પડી ગઈ હતી. એટલે બે તરતા આવડતું કે આપણે ઓલી બાઈ ગડકા ખાય છે એને બચાવી લઈ. નહીં ગુરુજી કીધું લાકડાને નહીં જવાનું, એને અડાય આપણે તારનો ઓર્ડર કાંઈ હું મળીશ. ગયો તરતો તરતો ઓલી બાઈને ખંભામાં લઈ લીધી, કાંઠે બહાર કાઢી, ઊંધી કરી પાણી કાઢી દીધું. આ જો અગ્નિ હરગાયો, ઘરમાં આવ્યો, શરીરમાં મરી ન ગઈ, બિચારી જીવી ગઈ. બીજે જ બાદ સત્સંગમાં ભેગા થયા. ગુરુજી ગુરુજી તમે લાકડાની સ્થિતિ અડવા ના પાડી હતી. અને આને તો ઓલી બાઈ છે ને એ આમ પાણીમાં ડૂબતી હતી ને એને ખભે ચડાવી હાચુકલીને એને બચાવી નહીં. કે તો હા તારે તો ખંભે હજી ચડેલી જ છે. એ કે ગુરુજી કે એમાં કંઈ એમ ન ડાય એવું નથી, એને ડાય પણ એનો આશય શું છે? બચાવવાનો. અને તારે ખંભે તો હજી છે, એને તો ખાલી નદીમાંથી બહાર કાઢી ઉતારી લીધી અને જેવતી કરી દીધી, મરી ન ગઈ, પાણી કાઢી નહીં. પણ તાર તો હજી ખંભે ને ખંભે છે. હા, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. જ્યાં સુધી અમારે એક ભાઈ આવ્યા હતા, એ કે મને બાપુ હું દેહથી પર થઈ જાઉં છું. દેહથી પર થઈ જવું એટલે આ શરીરની બહાર નીકળી જવું. છૂટે દેહાધ્યાસ, જ્યાં સુધી દેહનો અધ્યાસ છે ત્યાં સુધી કર્મ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, તો તારે કોઈ કર્મ નથી. જ્યાં સુધી દેહની બહાર તમે ન નીકળી જાઓ, જ્યાં સુધી દેહનો ભાવ છૂટે નહીં, ત્યાં સુધી કોઈ પણ જાતની હવા ભરીને બેહતા નહીં. જરાય નહીં, જરાય નહીં. એનું કામ કરે, હું મારું કામ કરું. તમે ખાસ યાદ રાખજો, જ્યાં સુધી દેહનો ભાવ છૂટે નહીં ત્યાં સુધી કોઈ પણ જાતની હવા ભરતા નહીં, કારણ કે ત્યાં સુધી કર્મ છે. દેહની ઉપાધિમાં જ્યાં સુધી રહીશો લાખા, આટકોટના રાજાને કહે છે લોહાણ લોહાની દીકરી, દેહની ઉપાધિમાં જ્યાં સુધી રહેતો ત્યાં સુધી બધી વાતો ખોટી હોય. એટલે એવું ન માનતા કે શરીરમાં પીડા હોય એટલે તમે કાંઈ પરમાત્માના રાહમાં નથી, એવું ન માનતા. એક રાજા હતો કાશીમાં, કયાનો. એને બધાને કંઈક પ્રશ્ન કર્યો, જે એનો પૂરેપૂરો જવાબ ન આપે ને જેલમાં પૂરી. પૂર્ણ સ્થિતિથી ન આવે ને, આપણે વાતમાં નથી રોકાવું, આપણે મુદ્દામાં જાય. સાધુ સંત બ્રાહ્મણ ભજન કરવા વાળા સત્સંગ કરવા બધાને જેલમાં પૂરી દે.
એ કે મને પરમાત્માના દર્શન કરાવી શકો છો? તો કે ના. તો પૂરી દો, બધાને પૂરી દે, જેટલા હોય એટલા બધાને, કેટલાયને પૂરી દીધા. એમાં કમિશનરને ખબર પડી કે આ રાજા છે ને એ બધાને જેલમાં પૂરી દે છે અને એ ભાઈ કામ કરાવડાવે છે જેલમાં. કમિશનર ગયા, તારે શું છે એ છે? તો કે મારે પરમાત્માનું દર્શન કરવું છે. કરાવી શકો એમ છો? તો કે પેલા એક કામ કર, આ બધા છોડ દે. તો કે કાં? તો કે પરમાત્માના રાહમાં હાલે છે. એ લોકો કોઈ ગુનો કરતા નથી, એ ભજન કરે છે, એ સત્સંગ કરે છે, એ ધ્યાન કરે છે, એ સ્મરણ કરે છે, તો એ ગુનેગાર નથી. અને તારે જે જોતો હોય ને એ હું આપીશ, કબીરે કીધું. એટલે એને મુક્ત કર્યા. મહાપુરુષોનું કામ છે કોઈને મુક્ત કરવાનું, હરી હરી હરી. કોઈને બંધનમાં નાખવાનું કામ મહાપુરુષોનું નથી. બંધનમાં નાખવાનું કામ સદગુરુ સંતો અને મહાપુરુષોનું બને ત્યાં સુધી હોય જ નહીં, કોઈ દિવસ ન હોય. મને આ ભગવાન છે ગોરધનભાઈ, તો મને એમ થાય કે એને સારું થઈ જાય તો સારું. એવો ભાવ ન થાય કે હેરાન થાય તો સારું. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, એને સારા વિચાર મફત છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. પછી તારે એનો ભોગવટો નથી. અને ધર્મ છે ને, ધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ધર્મનો મરમ એ જ છે. ધર્મનો મરમ શું છે? ધર્મ છે ને આખા વિશ્વમાં એક હોય. ધર્મ અલગ અલગ ન હોય, ધર્મ એક હોય. તો કયો ધર્મ? તો કે દેહાધ્યાસ છૂટે નહીં, ધર્મ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ એ જ છે કે તારો દેહાધ્યાસ છૂટી જાય. પછી વિના પંખનો એ છે ભમરલો, વણિન્દ્રીનો ભોગી. પાંખ નથી અને ભમરો છે, ઇન્દ્રિયો નથી અને ભોગવટો કરે છે, અને પિંડ નથી અને એ પ્રાણી છે. કોઈ યોગ નથી અને યોગી છે. એ છે આ ઘટમાં બોલનાર. આ બોલનાર છે ને એને કોઈ રૂપ રંગ કાંઈ છે નહીં. સાંભળે છે ને, જે સાંભળનાર છે ને એ કાન નથી, હરી જે સ્પર્શનાર છે ને એ ચામડી નથી, હા ચામડી. અને જે જોવે છે ને દ્રષ્ટા, હા આપણી અંદર આંખમાં જે જોનાર છે ને એ આંખ નથી. અમારે એક ભાઈ, અમારે ગુરુજી છે ને હરજીવન બાપા, કૃષ્ણના ગુરુજી, એના ગુરુજી એકવાર એક વાત કરતા હતા. એ કે તમે કોઈક બારીએ બેઠા હો, આ વાત બહુ સારી છે, હૃદયમાં ઉતરી જાય એવી છે. તમે તમારું ઘર હોય એમાં બારીએ બેઠા હો, તો ડેલી બહારથી કોઈ ગાય નીકળે તો તમે જુઓ ને, કોઈ બાઈ નીકળે તમે જુઓ ને, કોઈ ભાઈ નીકળે તમે જુઓ ને, કોઈ બાળક નીકળે તમે જુઓ ને બારીમાંથી, બરોબર ને? પછી કોઈ પંખી નીકળે તો જુઓ ને, કોઈ બિલાડું નીકળે, ઉંદર નીકળે, કોઈ પણ વસ્તુ નીકળે તમે જુઓ ને, તો તમે બારી છો. એમ આ બારી છે. આ બારીની અંદરથી તમે બધું જોવો છો. આ બારી છે, આંખ છે ને, બારી છે. જોવા વાળો તો આંખની બહાર છે, જોવા વાળો છે એ બારી નથી. એમ આ આંખ છે ને એક બારી છે, એની અંદર તમે જોવો છો. એટલે કે છે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. સમજાય ને? હૃદયમાં ઉતરી જાય ને આ વાત, કે જોવા વાળો છે ને આંખ નથી, ચાખે છે ને જીભ નથી. ભલે જીભ એક સાધન છે, અને સૂંઘે છે ને નાક નથી. સૂંઘવા વાળો નાકથી અલગ છે. આત્માની સત્તા વડે બધું કાર્યરત છે. તમારા શરીરમાં જયંતિભાઈ છે ને એટલે આખું શરીર હાલે હે. મનસુખભાઈ છે ને આખું બોડી હાલે છે. આ મારો ભગવાન છે ને એટલે કાયા હાલે છે. મનુભાઈ છે ને એટલે કાયા હાલે છે. સુરેશભાઈ છે ને એટલે કાયા હાલે હે. કીર્તિભાઈ છે ને એટલે આખી કાયા કામ કરે હે. વિનુભાઈ છે ને એટલે કાયા કામ કરે હે. ગુણુભાઈ છે ને એટલે કાયા કામ કરે હે. ભૂપેનભાઈ છે ને એટલે કાયા કામ કરે હે. બાબલો ઘોઘો કામ
બાબલો ઘોઘો છે ને એટલે કાયા કામ કરે, હરી હરી અને ગોરધનભાઈ છે ને એટલે કાયા કામ કરે. તો એ મેઇન જે ચૈતન્ય તત્વ છે ને ઈ તમે છો. તમારે લઈને આખું વિશ્વ હે. આખા વિશ્વને લઈને તમે નથી. હરી 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 આખું બ્રહ્માંડ રહ્યું ને આખું વિશ્વ એ તમારે લઈને છે. તમે નથી તો આખું વિશ્વ આપ મુએ ફી ડૂબ ગઈ દુનિયા. એટલે તમે છો ને ઈ સત્ય છો. તમે તમારી કિંમત એટલે અહમ નહીં, તમારી અંદર તમારા ચૈતન્ય તત્વની તમે કિંમત કરો. બોલો સદગુરુ મહારાજ. એ લાખા કે ધર્મ કરો તો ધણી પણ મૂકો હોય કે, અને આપણે તો આને બે મારું શરીર ધણી પણ તો મૂકો છે ને. હવે ગુણભાઈ થોડોક સત્સંગ કરે, એ એમ કરવા પછી ગોરધનભાઈ થોડોક ટૂંકમાં